जय 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 नमस्तु 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 नमो रहन्तां नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लुये सर्वसाहं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वितराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छठाड़ा ग्रंथ में 5મી ढाळ में 12 भावना एमां बोधि दुर्लभ भावनानो स्वाध्याय આપણે શરૂ કર્યો છે। પાઠ કરીશું। પહેલા અંતિમ ગ્રીવક લોકી હદ પાયો અનંત વીર્યાપદ સમ્યક જ્ઞાન લાદ્યમ दुर्लभ निज में मुनि साधो। एमां આપણે છેલ્લે વાત કરી હતી મંગતરાયજી દ્વારા રચિત જે 12 ભાવના છે એમાં જે દુર્લભતાનો એક ક્રમ બતાવ્યો છે। જે બોધિની દુર્લભતા तो छेक ऊपर वाली दुर्लभता से बोधि ने दुर्लभता है तो टॉप वाली दुर्लभता से एकदम पर नीचे थी एक क्रम शुरू करिए तो ये दुर्लभतानो क्रम बतावता मंगतरायजी कही रहा से। मंगतरायजी ની 12 ભાવનામાં पंक्ति बहुत सुंदर पंक्ति से वाँच्યું છું जरा। दुर्लभ है निगोद से थावर अरुत्रस गति पाना नर काया को सुरपति तरसे सो दुर्लभ प्राणी उत्तम देश सुसंगति दुर्लभ श्रावक कुल पाना दुर्लभ सम्यक दुर्लभ संयम पंचम गुण ठाना दुर्लभ रत्न त्रयाराधन दीक्षा का धरना दुर्लभ मुनिवर को व्रत पालन शुद्ध भाव करना दुर्लभ से दुर्लभ है चेतन बोधि ज्ञान पावे पाकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे कहाँ गए चक्री जिन जीता भरत खंड सारा कहाँ गए वे रंग महल अरु सुवर्ण की नगरी मोह नींद से उठ रे चेतन तुझे जगावन को हो दयाल उपदेश करे गुरु 12 भावन को। तो एमने पहली बात ત્યાંથી ઉઠાવી છે। दुर्लभ शब्द थी बात उठावी एमने दुर्लभ हैं
નિગોદસે થાવર અરુત્રસ ગતિ પાના. થોડું સમજીએ આને. પહેલી લીટીમાં 3 વસ્તુ કહી. દુર્લભતામાં નિગોદમાંથી નીકળીને સ્થાવર પર્યાયમાં આવવું દુર્લભ છે, અને સ્થાવરમાંથી ત્રસ પર્યાયમાં આવવું એનાથી પણ વધારે દુર્લભ છે. આ વાત તો આપણે કેટલી વખતે સાંભળેલી છે. છડાળામાં પણ આવે છે, બધી જોવામાં પણ આવે છે કે ત્રસ પર્યાય મળવી ઘણી દુર્લભ છે. જે છડાલામાં પણ કહ્યું ત્યાં કે દુર્લભ લહી જ્યાં ચિંતામણી, ત્યાં પર્યાય લહી ત્રસ તણી. તો દુર્લભ લહી જ્યાં ચિંતામણી, ત્યાં પર્યાય લહી ત્રસ તણી. તો એ કેમ કે એના પહેલાં એમને લખ્યું, એમાં પણ આપણે પછી ક્રમ આખો જોઈએ છે, પણ ત્યાં દુર્લભ શબ્દનો પ્રયોગ કર્યો ને, તો ત્યાં દુર્લભ લહી જ્યાં ચિંતામણી, ત્યાં પર્યાય લહી ત્રસ તણી, ત્યાં દુર્લભ શબ્દનો પ્રયોગ કર્યો. પણ એક પ્રકારથી જોઈએ ને તો એમાં પણ આ ક્રમ બતાવ્યો છે. છડાલાની અંદર પણ પહેલી ડાળમાં લખ્યું ને એમને ત્યાં કાલ અનંત નિગોદ મજાર, બીત્યો એક ઇન્દ્રિય તનધાર. બરાબર, સમજ એક પછી એક સ્ટેપ. કાલ અનંત નિગોદ મજાર. ખોલો છડાલા, કાઢો છડાલાની અંદર જુઓ. બરાબર, છડાલાની અંદર આપણે ચાલી જ રહી છે ભાવના. તો ત્યાં પ્રથમ ઢાળની અંદર વાત મૂકી છે. ત્યાં છડાળામાં કાલ અનંત નિગોદ મઝાર. એક વસ્તુ શાંતિથી સમજશું તો આપણે દુર્લભતાનો ખ્યાલ આવશે. બરાબર, કાલ અનંત નિગોદ મજાર. અને એના પહેલાં એમને કહ્યું પહેલી ઢાળની અંદર એક પ્રકારથી પહેલી ઢાળમાં બુદ્ધિ દુર્લભ ભાવનાના ઘણા ભાવ પડેલા છે. કેમ કે એમ સ્પષ્ટ કહ્યું કે તારા પરિભ્રમણની કથા બહુ લાંબી છે. તાસ ભ્રમણ કી હે બહુ કથા. 3 નંબરના છંદમાં કહ્યું તારા પરિભ્રમણની કથા બહુ જ લાંબી છે અને સારી નથી. 2 વસ્તુ છે. તારા પરિભ્રમણની કથા, કેમ કે આપણે હવે જે જોઈ રહ્યા છે ને પરિભ્રમણની કથા જોઈએ છે દુર્લભતામાં, અને વાંચીશું ત્યારે ખ્યાલ આવશે ને. આપણે મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે લઈ રહ્યા છીએ. ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે વાત પણ કરી હતી કે તમે રાખજો મોક્ષમાર્ગ પ્રકાશક. તારા પરિભ્રમણની કથા ખૂબ લાંબી છે, અનંત પંચ પરાવર્તન કરી નાખ્યા છે તે આજ સુધીમાં. સારી નથી પાછી સ્ટોરી તારી. એટલે લખ્યું ત્યાં, એટલે આપણે કહીએ છીએ કે છડાળાની પહેલી ડાયડમાં બધા ચિત્ર બતાવે છે નારકીના, ત્રિયંચના, બરાબર છે કે નહીં, એકેન્દ્રિયના. આને બધા પોતાના આ આત્માની સાથે શરીરનો સંયોગ મળ્યો છે ને, તો શરીરના ફોટા ખૂબ પડાવે છે. આ મન મૂકીને ફોટા પડાવે છે. બરાબર છે કે નહીં. અને એકલો ફોટા પાડતો જાય છે, પાપ બાંધતો જાય છે. આ બાજુ એ મોબાઈલમાં ફોટા પાડતો જાય છે, અને આ બાજુ કર્મ પ્રકૃતિની વ્યવસ્થામાં એના ભયંકર પાપના ફોટા પણ પડતા જાય છે. પણ આ મોહાંધ જીવને એ પેલા નરકના ને નિગોદમાં જવાના એ જ વખતે પાછા આ બાજુ શરીરના ફોટા પાડે છે ને એ જ વખતે એના પરિણામથી ફોટા પડી રહ્યા છે. આ બાજુ બહાર મોબાઈલથી ફોટા પાડે છે ને આ બાજુ એના પરિણામથી ફોટા પડે છે. આ જીનવાણી માતા દેવ શાસ્ત્ર ગુરુ પણ ફોટો ખેંચવાનું કહે છે, અને એ પણ કહે છે કે તારા પરિણામની અંદર શુદ્ધાત્માનો, ભગવાન આત્માનો, ગાયકનો ફોટો તું ખેંચી લે એક વખતે.
અને એટલે આપણે તો કેટલી વાર કહેલું છે ને, આજકાલ જે જમાનો ચાલે છે એ બધા કહે છે સેલ્ફીનો જમાનો ચાલે છે, સેલ્ફીનો. તો આપણા જિનેન્દ્ર ભગવાન એ જ કહે છે કે તમે સેલ્ફી લો ને, કેમ સેલ્ફી નથી લેતા? શું થાય છે મિનિંગ સેલ્ફીનો? મિનિંગ સેલ્ફીનો અર્થ એ થાય છે કે પોતે જાતે પોતાનો ફોટો લે, એને સેલ્ફી કહેવાય છે. પોતે જાતે પોતાનો ફોટો લઈ લે, સેલ્ફી. અહીંયા એ જ કહી રહ્યા છે કે ત્રિલોકીનાથ જિનેન્દ્ર ભગવાન, તું તારી જાતે જ તારા ભગવાન આત્માનો ફોટો લઈ લે, તારી જાતે લે, તારી પર્યાય, એક સમયની પર્યાય તારી, અને આ ભગવાન આત્મા તું સ્વયં, તો તારી પર્યાયમાં આ ચૈતન્ય દેવનો ફોટો ખેંચી લે. તું તો દેવ છો, તું આ જડ શરીરને દેવ પણ કેવો? સ્વર્ગનો દેવ નહીં, સ્વર્ગનો દેવ નહીં. સમવસરણમાં જે દેવ બિરાજમાન હોય છે અરંદ ભગવાન, એ નહીં. એ તો પર્યાયવાળી વાત છે. આ તો અંદરમાં અચિંત્ય શક્તિનો ધારક, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ. જે ગુરુદેવ શ્રીએ પંક્તિ લખી હતી ને, શિવ રમણી રમનાર તું તુહી દેવનો દેવ, દેવનો દેવ. તો આ ચૈતન્ય દેવનો તારી પરિણતિમાં ફોટો લેને, અને ચૈતન્ય દેવનો પરિણતિમાં ફોટો આવવો, એનું નામ છે બોધિ દુર્લભ ભાવના. એ દુર્લભ હતું એ સુલભ થઈ ગયું, દુર્લભ હતું એ સુલભ થઈ ગયું. બાકી જે હમણાં વાત કરીએ એ પ્રમાણે બહારમાં આ શરીરના આમથી ફોટો લઈને, આમથી ફોટો લઈને, તમે અહીંયા ઊભા રહો ને, તમે અહીંયા ઊભા રહો ને, પાછા એ ફોટાને શું કહેવાય, અપલોડ કરે, આખી દુનિયાને દેખાડે કે અમે કેવા દેખાઈએ છીએ. સમજાય છે કે નહીં? અમારા મળદા કેવા દેખાય છે, ગુરુદેવના શબ્દોમાં કહીએ તો મળદાના શણગાર કરે. જેના શણગાર કરે એને તો ખબર નથી પડતી. આ શરીરના શણગાર કરે તો શરીરની કોઈ ડિમાન્ડ જ નથી, એ તો જડ અચેતન છે. અપૂર્વ અવસરમાં કેવા સરસ ભાવ લખ્યા છે. કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં. સમજી ગયા ને? કેશ પછી આ રોમ, પછી નખ કે અંગમાં શૃંગાર નહીં. થોડા છૂટક છૂટક ભાવ કહું છું. માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, દેહ સંયમ હેતુ હોય જો. પછી એક પંક્તિ લખીને એમને, દેહે પણ કિંચિત મૂર્છાનવ જોય જો. દેહમાં મૂર્છા ન હોય. અને એક બાજુ છન્નું ગાથામાં કહે છે કે આ મૃતક કલેવરમાં આ ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે. એ તો વાત કરીને એટલા માટે આપણે પાપાનું બંધી પુણ્ય કહેવાય આને. આમ તો એક નિયમ તો એ છે કે મિથ્યા દ્રષ્ટિને જે પુણ્ય બંધાય પાપાનું બંધિત પુણ્ય કહેવાય. પણ એક સ્થૂળ શૈલીથી કહીએ ને કે પુણ્યના ઉદયમાં મોબાઈલ મળ્યા, એ પુણ્યનો ઉદય. પણ એમાં બાંધ્યું શું? પાપ બાંધ્યું, પાપ બાંધ્યું ને. અને જે કોઈને પાછા બધાને શેર કરે, બધા બતાવે બધાને. અને એ જ વખતે જે આપણે કહ્યું, એ જ વખતે તું આ બાજુ જે વખતે મોબાઈલમાં ફોટો લે છે એ વખતે તને એ જે ફોટો લેવાના પરિણામ આત્માની પર્યાયમાં થયા, એ પરિણામ તને જે પરિણામ થાય એનો પણ ફોટો ખેંચાઈ ગયો વખતે. અને એ ફોટો ખેંચાયો એ કહે છે કે ગરોળીનો ફોટો ખેંચાયો, વંદાનો ખેંચાયો, કૂતરાનો ખેંચાયો, નારકીનો ખેંચાયો, પૃથ્વીકાય, જલકાય, આ બધા પેલી ઢાળમાં ચિત્ર બતાવ્યા છે. જોજો પિક્ચર, બધાની પાસે છડાડા તો છે જ. જોજો ખ્યાલ આવે. પછી એમાંથી તમને જે ફોટો ગમતો હોય ને એ નક્કી કરજો. હા, ઘણા એવું કરતા છે. લગ્નનો પ્રસંગ હોય એ વખતે એના 25 વર્ષે લગ્ન હોય ને, તો 25 વર્ષે લગ્ન હોય એના, તો એ વખતે એ 20 વર્ષનો કેવો દેખાતો એનો ફોટો મૂકે, પછી 15 વર્ષનો, પછી 10 વર્ષનો, 5 વર્ષનો, 2, એને આખા બધા ફોટા મૂકે. એટલે જેટલા આવે ને એ જો કરે. ત્યારે આપણે કહીએ છીએ કે આગળના ભવનો એ ફોટો મૂક, પછી એના પહેલાં પણ તું હતો ને, અને મૂક પછી એ બધા ફોટા પછી તારા. એટલે કહે છે કે તારા પરિભ્રમણની કથા બહુ લાંબી કથા છે.
અને એ બધા માપ હમણાં જોઈશું ને આપણે, આજે આવે તો આજે, કાલે આવે તો કાલે, જે આવે ત્યારે એ માપ જોઈશું. તો શાંત ચિત્તથી જે વિચાર કરે ને તો પગ નીચેથી જમીન સરકતી હોય એવું લાગશે કે આટલો બધો ટાઈમ તો આપણો ચાલ્યો ગયો. હવે બાકી અબ કહા રહી તાહી તું વિચાર સહી, કાલે પંક્તિ કહી હતી ને, સોહી વરસ આયુ તાકા, બાકી અબ કહા રહી તાહી તું વિચાર સહી. વચ્ચે એક મુમુક્ષુ ભાઈ જ આપણા મળ્યા હતા, બહુ સારી વાત કરી હતી, કદાચ સાંભળી પણ હશે. એમને એમ કહ્યું અત્યાર સુધીમાં જેટલા ગયા ને એમાં કશું ઉકાળ્યું નથી. એનો મતલબ આ બોધિની પ્રાપ્તિ કરી નથી, પર સમ્યક જ્ઞાન લાદ્યો. જેટલા ગયા એમાં રત્નત્રયની પ્રાપ્તિ કરી નથી. હવે આગળ બાકી કેટલા રહ્યા છે એમાં એજન્ડામાં છે કે નહીં, રત્નત્રયની પ્રાપ્તિનું એજન્ડા છે કે નહીં, એ તો નક્કી કરો મીટિંગમાં. આપણા જીવનમાં મારે આ ભવ છૂટે એ પહેલાં ભવનો પરિચય નથી એવા ભગવાન આત્માનો અનુભવ કરવો છે, એવું અંદરમાં કંઈ ટાર્ગેટ જેવું વિકલ્પવાળી દશામાં પણ એવો ભાવ છે ખરો. જો એટલે લખે છે, આ તો એક પંક્તિ જોઈએ ને અંદરમાં આખું જે કે બ્રહ્માંડ દેખાય, એક પંક્તિમાં આખું બ્રહ્માંડ દેખાય એવી પંક્તિઓ છે. તાસ ભ્રમન કી હૈ બહુ કથા, પે કછું કહું, થોડીક કહીશ, પે કછું કહું કહી મુનિ યથા, પે કછું કહું કહી મુનિ યથા. હવે શરૂ કર્યું એમને સ્ટોરી. કાલ અનંત નિગોદ મજાર, બીત્યો એક ઇન્દ્રિય તનધાર. નિગોદના જીવો હોય છે એમને એક ઇન્દ્રિય હોય છે. ઇન્દ્રિયો 5 છે ને, સ્પર્શન, રસના, ગ્રાણ, ચક્ષુ અને કર્ણ, 5 ઇન્દ્રિય. એમાં આ નિગોદિયા જીવને તો આ નિગોદિયા જીવને વાત કરીએ જરાક. જો હા, લાઇટનો થોડો પ્રોબ્લેમ થયો છે એટલે જરાક આ છે સંસારની ક્ષણભંગુરતા, બરાબર ને. ઘડીકમાં અજવાળું હતું ને અંધારું થઈ ગયું, એવી રીતે આ હમણાં હાલ દેહ છે ને ઘડીકમાં દેહ ચાલ્યો જશે, આવું પણ જોવામાં આવે છે કે નથી આવતું? બરાબર છે કે નહીં? આ સંસારની સ્થિતિ છે. હા બરાબર. જુઓ વચ્ચે એક વખતે આવું થયું હતું અમદાવાદની અંદર પણ. લિફ્ટ ચાલુ હતી ને એકદમ લિફ્ટ બગડી ગઈ. તો લિફ્ટ ચાલુ હતી ને લિફ્ટ બંધ થઈ ગઈ. કે લિફ્ટ શું થયું કે લિફ્ટ બંધ થઈ ગઈ. તો લિફ્ટ બંધ થઈ ગઈ ને, હા બસ એમ કે છે આ શ્વાસોશ્વાસ પણ ઘડીકમાં ફટ દઈને બંધ થઈ જશે, શ્વાસોશ્વાસ બંધ થઈ જશે. એટલે વારંવાર કહેવામાં આવે છે ને, દોલતરામજી આમાં જ લખ્યું છે કે દौल समझ सुनचेत सयाने काल व्रथा मत खोवे, यह नर भव फिर मिलन कठिन है जो सम्यक નહીં હોવે. આંખ મીચાતા વાર નહીં લાગે, બધું ચાલી જશે. એટલે વાત અહીંયાથી ઉપાડી સમજીએ આપણે કે કાલ અનંત નિગોદ મજાર, બીત્યો એકેન્દ્રિય તનધાર. એકેન્દ્રિય એટલે કે સ્પર્શન, રસના, ગ્રાણ, ચક્ષુ અને કર્ણ 5 ઇન્દ્રિયો હોય છે. એમાં આ જીવ, આ આપણી જ પરિભ્રમણની કથા છે, બરાબર, બીજા કોઈની વાત નથી ચાલતા. અને જ્યારે જીવ આવા એંગલથી સાંભળશે, બરાબર સમજો, નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ, એ પણ મારી વાત છે એમ સાંભળે. હું વર્તમાનમાં શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન ભગવાનના, એ મારી વાત છે, કોઈ બીજા શુદ્ધાત્માની નથી. હું વર્તમાનમાં ચૈતન્ય દેવ છું, પરમ પવિત્ર. તો એની ખુમારી કંઈક અલગ જોવામાં આવશે. એની અંદરમાં પૌરુષ અલગ પ્રકારનું જાગૃત થશે કે હું પરમાત્મા છું. એક વાત. અને જ્યારે આ જ્ઞાન પ્રધાન શૈલીમાં એ કહેવામાં આવે કે તે આવું એકેન્દ્રિય પર્યાયની અંદર અનંત કાળ વિતાવે, ત્યારે પણ આ પર્યાય અપેક્ષામાં મારી દશાની વાતો ચાલી રહી છે. આ ત્યારે અંદરમાં એને વૈરાગ્યના પરિણામ થશે. ત્યારે વૈરાગ્યને પરિણામ થશે. નહીં આ તો કોઈ નિગોદિયા જીવોની વાત ચાલે છે, અને આજે ભગવાન આત્માની તો નહીં, આ તો કોઈ શુદ્ધાત્માની વાત ચાલે છે.
માને બંનેમાં ક્યાંય પોતાને તો કનેક્ટ કરતો જ નથી. આ જે પર્યાયના દુઃખોમાં પણ પોતાને કનેક્ટ નથી કરતો અને શુદ્ધાત્મામાં પણ પોતાને કનેક્ટ નથી કરતો. બંનેમાં જાણે બીજા કોઈની વાત ચાલતી હોય ને, થર્ડ પાર્ટીની, એવી રીતે જીનવાણીનું શ્રવણ કરે છે ને, એટલે એને અંદરમાં એક પ્રકારની વિશુદ્ધિ જે બનવી જોઈએ, કે આ અંદરમાં જીનવાણી અંદરમાં પ્રવેશ કરે એના હૃદયની અંદર. હૃદયમાં ને એના અંદરમાં આવા પ્રકારની ભદ્રિકતા બને, પર્યાયની અંદર એવી પ્રકારની પરિપાક થાય યોગ્યતાનો, ત્યારે બની શકશે. એટલે વર્તમાનમાં અત્યારે સંયોગમાં સંઘની પંચેન્દ્રિય પણ છે, પણ એ કહે છે કે આ જીવનો પાસ્ટ જોવામાં આવે તો અનંત કાળ હોય ને, પાછો અનંત કાળ કાઢી નાખ્યો. અને અનંત કાળ કેટલો કાઢ્યો એ પછી આપણે જોઈએ છીએ. અત્યારે મોટા રૂપથી સમજીએ છીએ. પહેલાં બે લાઈના: કાલ અનંત નિગોદ મજાર, અને ત્યાં માત્ર એક ઇન્દ્રિય હતી, સ્પર્શન ઇન્દ્રિય ખાલી. આપણે એના ક્રમ ફિક્સ છે, આ જ ક્રમમાં આવે. એક ઇન્દ્રિય હોય તો સ્પર્શન, બે ઇન્દ્રિય હોય તો રસના, ત્રણ ઇન્દ્રિયો હોય તો ગ્રાણ, ચાર ઇન્દ્રિયો તો ચક્ષુ ને પંચેન્દ્રિયો તો કર્ણ. આ જ પ્રમાણે ક્રમ જોવામાં આવે. બે ઇન્દ્રિયવાળો જીવ હોય ને, શંખ, તો એને સ્પર્શન અને રસના બે જ હોય. ત્રણ ઇન્દ્રિયવાળો જીવ હોય કીડી વગેરે જે છે, તો સ્પર્શન, રસના ને ગ્રાણ. ચૌરેન્દ્રિયવાળો જીવ હોય તો ભમરો વગેરે જે છે, સ્પર્શ, રસ, ગ્રાણ, ચક્ષુ હોય એને. અને પંચેન્દ્રિયમાં કર્ણેન્દ્રિય બીજે કુમેરાશે, બરાબર છે ને. અને પંચેન્દ્રિયમાં બે ભેદ છે, સંઘની, અસંઘની. એટલે અસંઘની અને સંઘની એટલે મન વગરના ને મનવાળા. એ પ્રમાણે આ ક્રમ જોવામાં આવે છે, એ પ્રમાણે, બરાબર. અને જેનું જે પ્રકારે એવી જાતિનો વિશેષ પુણ્ય છે, તો એને એ પ્રમાણે ઉગાડ પણ જોવામાં આવે છે. જો એટલે દોષ પણ એવા લાગે છે, એક ઇન્દ્રિય કરતાં બે ઇન્દ્રિય જીવોની હિંસામાં, બે ઇન્દ્રિય કરતાં ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયને એની હિંસાની અંદર જીવને એવા દોષ પણ વધારે લાગતા જોવામાં આવે છે. કેમ કે એટલી દુર્લભતા છે ને, તો એની હિંસામાં દોષ પણ એવા લાગે છે. જોઈએ આપણે: કાલ અનંત નિગોદ મજાર, બીત્યો એકેન્દ્રિય તંધાર. પછી શું કહે છે નિગોદની અંદર? એક શ્વાસ મેં 8-10 બાર, જન્મ્યો મર્યો ભર્યો દુઃખ ભાર, નિકસી ભૂમિ જલ પાવક ભયો, પવન પ્રત્યેક વનસ્પતિ થયો. કેટલા સરસ ભાવ લખ્યા છે. શું કહે છે ત્યાં? નિગોદની સ્થિતિની વાત કરી. જો પછી આપણે જોઈશું થોડું ડિટેલમાં, અત્યારે મોટા રૂપથી સમજીએ છીએ. આ નિગોદની અંદર, નિગોદમાં એક અપર્યાપ્ત આવે ને પર્યાપ્ત આવે, બે ભેદ આવે. એમાં જે અપર્યાપ્ત, તો અપર્યાપ્ત નિગોદના જીવ જે છે ને, અપર્યાપ્ત, તો જે અપર્યાપ્ત જે છે એ ક્ષુદ્ર ભવ કહેવામાં આવે છે. એને ક્ષુદ્ર ભવ, સૌથી ઓછામાં ઓછું આયુષ્ય અપર્યાપ્ત જીવોનું હોય. એ 5 ઇન્દ્રિયવાળા જીવોમાં 1 થી 5 ઇન્દ્રિયવાળામાં અપર્યાપ્ત જોવામાં આવે છે. એની ચર્ચા આપણે પછી કરીશું, આપણે અલગથી અષ્ટપાઉડની જ્યારે ચર્ચા કરીશું ને એ વખત થોડી એની પણ ચર્ચા કરવાની છે આપણે. તો નિગોદની અંદર જે બે ભેદ છે, અપર્યાપ્ત અને પર્યાપ્ત, એમાં આ અપર્યાપ્તની વાત છે કે સૌથી ઓછામાં ઓછું આયુષ્ય છે આ અપર્યાપ્ત જીવોનું. એક શ્વાસ લેવામાં આવે એટલે કે સ્વસ્થ પુરુષ છે, યુવાન જે છે, એની આ નાડી જે હોય, એક ધબકારો થાય અને પછી બીજો ધબકારો થાય, બસ એ વચ્ચેનો કાળ જે છે એને એક શ્વાસ કહેવાય. એક શ્વાસમાં આ જીવે 18 વાર જન્મ મરણ કર્યા, 18 વખત જન્મ ને 18 વખત મરણ કરી નાખ્યા. વર્તમાનમાં આ બહારમાં જે મહામારીનો બધાને ભય લાગે છે ને, તો એ અંદરમાં શરીરમાં પ્રવેશ થાય તો શું થાય ના, પણ કદાચ એ થાય ને મરીએ જવાય. કેટલાય મરી ગયા. તો તને મરણનો જે ભય લાગે છે ને, તો કહે છે કે એક વખતે આ મારું મરણ ન થાય, મરી ન જવાય, એના માટે તું કેટલું સાવધાન રહે છે, સાવધાન રહે છે.
તો પછી નિગોદની અંદર તો એક શ્વાસમાં આવા 18 વખત જન્મ મરણ કરી નાખ્યા તે, બરાબર. જો એક શ્વાસ में 8-10 बार જન્મ્યો મર્યો ભર્યો દુઃખ ભાર. પછી કહે છે નિકસી ભૂમિ જલ પાવક ભયો પવન પ્રત્યેક વનસ્પતિ થયો. જે આપણે મંગતરાયજીની બોલી રહ્યા છીએ ને આપણે, દુર્લભ હે નિગોદ સે થાવર. આ બે ભેદ પડ્યા, નિગોદ અને થાવર, બરાબર. હવે એક પ્રશ્ન તમને પૂછીએ છીએ આપણે, બરાબર, સમજજો. નિગોદના જીવ અને સ્થાવરના જીવ બેમાંથી એકેન્દ્રિયમાં કોણ આવે? નિગોદના જીવ અને સ્થાવર બેમાંથી એકેન્દ્રિયમાં કોણ આવશે? બંને એકેન્દ્રિયમાં હશે. નિગોદના જીવને પણ એકેન્દ્રિય છે. એટલે મેં તમને 3 ભેદ પાડ્યા છે, નિગોદ, સ્થાવર અને ત્રસ, બરાબર છે કે નહીં? હવે આ બેની વાત અત્યારે આપણે કરી રહ્યા છે. પહેલા નિગોદ અને સ્થાવર. નિગોદવાળાને એકેન્દ્રિય, કે નિગોદને કેમ જુદા પાડ્યા છે આપણે પછી ડિટેલ કરીશું પણ ખરા. અને આ સ્થાવરમાં એક જ ઇન્દ્રિય હોય ને સ્થાવરમાં 5 આવશે. 5 સ્થાવર: પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય. વાયુકાય પછી વનસ્પતિકાય, એવું આપણે સીધું નહીં બોલીએ જ્યારે આ ચર્ચા કરી રહ્યા છે એ વખતે. અત્યારે પ્રત્યેક વનસ્પતિ, કેમ કે પેલું નિગોદ જુદું પાડ્યું ને, એટલે નિગોદને સાધારણ વનસ્પતિ કહેવાય. શું કહ્યું? નથી? હા, વનસ્પતિમાં 2 ભેદ પડે, ખાલી વનસ્પતિમાં જ. પ્રત્યેક અને સાધારણ, ખાલી વનસ્પતિમાં. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, એમાં પ્રત્યેક અને સાધારણ એવા ભેદ ના પડે, તો પ્રત્યેક જ હોય. સમજી ગયા કે નહીં? ફરીથી, નિગોદના જે જીવ છે ને, નિગોદના જીવ, એને એ વનસ્પતિકાય છે, ત્રિયંચ ગતિ. ગતિની અપેક્ષાએ વાત કરીએ તો નિગોદિયા જીવ કઈ ગતિમાં આવે? ત્રિયંચ ગતિમાં, બરાબર છે ને? આ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિ બધું ત્રિયંચ ગતિમાં. એમાં આ જે નિગોદના જીવ છે એને સાધારણ વનસ્પતિ કહેવાય. સાધારણ, કેમ કે એ નિગોદિયા જીવોનું શરીર સાધારણ કોમન હોય છે. શ્વાસોશ્વાસ એક સાથે જન્મે અનંત અને એક સાથે અનંત મરે નિગોદના જીવો. તો વનસ્પતિમાં પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ એવા ભેદ પડે, અને સાધારણનું નામ જ નિગોદ છે. એટલે હવે આપણે આ જે લાઈન વાંચીએ ત્યારે ખ્યાલ આવે. જો નિકસી ભૂમિ જલ પાવક ભયો પવન પ્રત્યેક વનસ્પતિ થયો. પ્રત્યેક વનસ્પતિ, ખાલી પ્રત્યેક એમને કંઈ પેલું છંદમાં સેટિંગ નહોતું થતું એટલે પ્રત્યેક શબ્દ મૂકી દીધો છે, એવું નથી. પ્રત્યેક શબ્દ બહુ વજનવાળો છે. ભૂમિ એટલે પૃથ્વીકાય, જલ એટલે જલકાય, પાવક એટલે અગ્નિકાય, બરાબર. ભયો પવન એટલે વાયુકાય. અને વનસ્પતિની આગળ જ પ્રત્યેક એવો શબ્દ લખ્યો. વનસ્પતિની આગળ પ્રત્યેક, બીજા બધાની આગળ પ્રત્યેક ના લખ્યો. કેમ કે એના બીજા કોઈ ભેદ જ નથી. એ બધા પ્રત્યેક જ છે. એનો બીજો કોઈ સાધારણ એવો ભેદ હોય તો પછી લખવું પડે ત્યાં પ્રત્યેક. પણ વનસ્પતિમાં આવા 2 ભેદ છે, સાધારણ અને પ્રત્યેક, બરાબર. એમાં નિગોદના જીવ છે સાધારણમાં જાય. એટલે નિકસી ભૂમિ જલ પાવક ભયો પવન પ્રત્યેક વનસ્પતિ થયો. પછી આગળ જતા લખે છે ત્યાં, એના પછીના છંદમાં આવ્યું, દુર્લભ લહી જ્યાં ચિંતામણી ત્યો પર્યાય લહી ત્રસ તણી. હવે ત્રસનો નંબર આવી ગયો, બરાબર. પછી આપણે મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી ટચ કરીએ છીએ. આને પછી જરૂર હશે ત્યારે વચ્ચે લેતા જઈશું, બરાબર. આ શું? હા, નિગોદ.
પછી આ સ્થાવર, બરાબર છે ને. નિગોદનું બીજું શું નામ કહ્યું? સાધારણ વનસ્પતિ. નિગોદનું બીજું નામ સાધારણ વનસ્પતિ. આ શું આવી ગયું? સ્થાવર. સ્થાવરના કેટલા ભેજ? 5, બરાબર છે ને. હવે નિગોદ અને સ્થાવર જુદું પાડીએ છીએ ને, નિગોદ અને સ્થાવર, એટલે તમારે વનસ્પતિમાં પ્રત્યેક બોલવાનું. નિગોદ અને સ્થાવર જ્યારે જુદું પાડો, અતીત, નિગોદ અને સ્થાવર જ્યારે જુદું પાડીએ ને ત્યારે વનસ્પતિમાં પ્રત્યેક બોલવાનું. પણ જ્યારે આ બંનેને મર્જ કરીને ખાલી એકેન્દ્રિય 5 એકેન્દ્રિય, તો પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય. વનસ્પતિકાયમાં પછી બધું ભેગું આવી ગયું ત્યાં આગળ. પણ આ જુદું પાડ્યું એટલે આપણે. અને જુદું કેમ પાડ્યું? આનાથી આ દુર્લભ છે, આનાથી આ દુર્લભ છે ઘણું. એનો મતલબ નિગોદમાંથી નીકળીને એકેન્દ્રિયમાંથી નીકળીને એકેન્દ્રિયમાં જ આવવું. ગજબ કરી નાખ્યો ને. એકેન્દ્રિયમાંથી નીકળીને એકેન્દ્રિયમાં જ આવવું, પણ નિગોદમાંથી નીકળીને આ કહે છે સ્થાવરમાં આવવું ઘણું દુર્લભ છે. અને આ બધી વાતો ક્યાં છે જગતની અંદર? હા, નિગોદના જીવ હોય ને એવું બધું કોણ માને છે? આવા પ્રકારના જીવ હોય ને એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ થાય. વચ્ચે આપણે વાત થઈ હતી ને કે મારે પહેલાં જોબ હતી ને જ્યાં દહેગામ, તો મેં રિઝાઇન આપ્યું, રાજીનામું આપ્યું ને, તો અમારા જે જનરલ મેનેજર હતા ને, તો એમને રિજેક્ટ કર્યું. પછી પર્સનલ મળવા માટે ગયો અને બહુ એમનો સ્ટ્રોંગ નેચર, એકદમ સ્ટ્રોંગ નેચર. તમે સાંભળ્યું પણ હશે એ વાત. હા, એ જ્યારે આમ ફેબ્રિકેશન મોટી કંપની હતી અને બધા લેબર બધા કામ કરતા, બધા મશીનો અને બધા વેસલ્સ મોટા બધા બને ને, તે રાઉન્ડમાં નીકળે ને ત્યારે આમ બહુ સ્ટ્રોંગ નેચર. તો એ બોલે કે હેવ યુ સીન માય બૂટ, ઇટ વિલ કમ ટુ યોર માઉથ. એવું ફાયરિંગ આપે બધાને, એવો પાવર. અને સવારે 8 વાગે દહેગામ સર્વિસ હતી મારે, અને અમદાવાદથી આવે સવારે 8 વાગે ગ્રીન કલરની એમ્બેસેડર. 8 વાગે ગેટ ખુલે અને શિયાળાની ઠંડી હોય ને એકદમ કડકડતી, પણ 8 વાગે ગેટમાં ગાડી એન્ટર થાય ને બધા કોઈ ગ્રાઇન્ડિંગ મશીન લઈને, કોઈ વેલ્ડિંગ મશીન લઈને, કોઈ બીજું ત્રીજું, બધા કામ કરવા લાગ્યા. વગર ચાય બધાની ઠંડી ઉડી જાય એવી પ્રકારનો નેચર હતો. અને એની ઓફિસમાં મિટિંગ હોય વખતે બધા મોટા સરને બધાને બોલાવે ને, HOD જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ કંપની, અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડની મિટિંગ રાખે. તો એ વખતે એ બોલે જનરલ મેનેજર, GM કહેતા હતા જનરલ મેનેજર, તો એ જે બોલે ને એમાં યસ સર જ કહેવાનું, કોઈ આર્ગ્યુ નહીં. ખબર પડે કે ના પડે, યસ સર જ કહેવાનું. નહીં તો ખુલ્લી ફાઇલ છુટ્ટી મારે, એવી જાતિનો રૂઆબ હતો, પાવર એવો હતો. એટલે પછી બહાર આવ્યા પછી વિચારવાનું કે શેના માટે યસ સર કહ્યું. અને એ આપણા જે HOD હોય ને, એ આવીને જો આપણને ખખડાવે, સારી વાત, આપણને તરત જ ખ્યાલ આવે કે સાહેબ ખખડીને આવ્યા છે અંદરમાં. ખ્યાલ આવે ને, ખ્યાલ આવે સાહેબ, એવું બધા અમારે કે સાહેબ ફાયરિંગ લઈને આવ્યા હશે, કોઈ કે ફાંકી લઈને આવ્યા હશે, એવા શબ્દોનો આ લગભગ ઘણા વર્ષો થઈ ગયા, 35 જેવા વધારે થયા હશે, 35 જેવા વર્ષ થઈ ગયા. એવી જાતિનો પાવર હતો. તો પહેલાં તો રિજેક્ટ કર્યું, પછી મળવા, પછી ફરીથી મેં લખ્યું કે ભાઈ મને મારે બીજી જગ્યાએ મારે જોબ છે, મને ગમે એવા પ્રકારની, અને મારે ત્યાં જવું છે. પછી મળવા માટે બોલાવ્યો, અંદર ગયો, અને મેં થોડું લખ્યું હતું કે મને ધાર્મિક ઇન્ટરેસ્ટ છે, આ છે થોડુંક આ પ્રમાણે બધું, અને મને ત્યાં યોગ્ય વાતાવરણ છે. તો પછી એમને મને એ વખતે કહ્યું હતું કે તું હमें धर्म की बात सिखाता है, लेकिन तू ये कंपनी में से ये सीख करके जा रहा है ना, तो कंपनी को तो नुकसान कर रहा है. कंपनी को पहले एम पण कहे कि यहाँ सब गधे आते हैं और घोड़े बन के चले जाते हैं. તમે જ્યારે અહીં આવે ને 3 વર્ષ 4 વર્ષ આવે ત્યારે કશું નહોતું, હવે તમે ટ્રેન થઈ ગયા એટલે જતા રહો છો ને. तो ये नहीं कि आप कंपनी को नुकसान करके जाते हो ना, तो चित्रगुप्त के दरबार में जब हिसाब किताब होगा, हमारे तो आ बात कहवी से, चित्रगुप्त के दरबार में जब हिसाब किताब होगा ना, तो तूने ये जो लिखा है ना, मुझे रिलीजियस इंटरेस्ट है, धार्मिक इंटरेस्ट है, तो चित्रगुप्त के दरबार में जब हिसाब होगा तब ये तुझे बहुत उसका दंड भोगना पड़ेगा, क्योंकि तू कंपनी को लॉस करके जा रहा है, उसका तुझे पाप लगेगा.
તો પછી હમણાં જ થોડો ટાઈમ થયો ગુરુદેવશ્રીના યોગ સાર ઉપરના પ્રવચનો છે, કદાચ આપણો વિચાર પણ છે હવે આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પછી યોગ સાર ઉપરના પ્રવચનો શરૂ કરવાનો. બહુ સુંદર પ્રવચનો છે યોગ સારના, નાનકડો ગ્રંથ છે. એમાં ગુરુદેવશ્રીના એક પ્રવચનમાં આવે છે કે ઘણા એમ કહે છે કે એક ચિત્રગુપ્ત દરબાર છે ચિત્રગુપ્તનો, એની અંદર બધાના હિસાબ કિતાબ બધા મેન્ટેન થતું હોય છે. ત્યારે ગુરુદેવે કહ્યું કે આજે આપણી વાત કરીએ છે એક નિગોદનું શરીર લેવામાં આવે, એક નિગોદનું શરીર, ખાલી એક જ નિગોદનું શરીર, બટેટા એ બટાકાની એક નાની રાઈ જેટલી કટકી લેવામાં આવે, એમાં અસંખ્ય તો શરીર છે ઔદારિક, અને એક શરીરમાં અનંતાનંત નિગોદિયાજી છે, અનંતાનંત નિગોદ એક એટલામાં. હવે ગુરુદેવે કહ્યું કે આ ચિત્રગુપ્ત હિસાબ રાખે તો આ બધાનો કેવી રીતે રાખશે? ચિત્રગુપ્ત ક્યાંથી હિસાબ રાખશે આ બધાનો? હા, અને ભૂલ પડી ગઈ તો ક્રેડિટનું ડેબિટ ને ડેબિટનું ક્રેડિટ થઈ જશે તો, હા, પેલો સ્વર્ગવાળો નરકમાં પહોંચી જશે, નરકવાળો સ્વર્ગમાં પહોંચી જશે, ભૂલ પડશે તો. આ બધા બહારમાં કેટલી હમણાં ક્યાંક બધું જોઈએ ને ભૂલો પડતી જોવામાં આવે છે. બેંકમાં કોઈના વચ્ચે હમણાં થઈ ગયા હતા, ક્રેડિટનું ડેબિટ થઈ ગયું, ડેબિટના ક્રેડિટ, પછી 4 દિવસ પછી બધાની ભૂલો, પાછા પૈસા જમા થયા હતા. એક્ઝામ બધા છોકરાઓ આપે છે ને, એક્ઝામ આપ્યા પછી મેથ્સનું પેપર જ ના આપ્યું અને 100માંથી 100 માર્ક આવ્યા, એટલે મેં પરીક્ષા જ નથી આપી. પછી લખાવાનું કે છબરડા. તો એવું અહીંયા પણ પ્રકૃતિમાં પણ ચિત્રગુપ્ત પણ લખે છબરડો થઈ ગયો ભૂલમાંથી, પણ પેલા એ બિચારાએ જવાનું હતું સ્વર્ગમાં અને અડધો કલાક નરકમાં જઈને દંડા ખાઈને આવ્યો ને, હવે એને તો મફતમાં દંડા ખાવા મળ્યા ને. એટલે કહેવાનો આશય કોઈ ચિત્રગુપ્તનો દરબાર નથી હોતો કે જે હિસાબ કિતાબ રાખે. લોક ભાવના કિન્હુ ન કરો ન ધરે કો ષડ દ્રવ્ય મહિના, ઓટોમેટિક પ્રકૃતિની વ્યવસ્થા છે, બધા હિસાબ કિતાબ બિલકુલ પરફેક્ટ. હા, કોઈ જાતિનું તમારા ધંધા વ્યાપારમાં તો કંઈક મળે, હિસાબ ના મળે તો માડીવાળો આટલું, ચલો મળતું નથી તો ચલો એને આગળ નવું શરૂ કરો, એને ભૂલી જાઓ. હવે એવું પ્રકૃતિમાં હોતું નથી. અને બીજી વાત કરીએ ને તો કોઈ ચિત્રગુપ્ત નથી હોતા, દરેક વ્યક્તિ ગુપ્ત રીતે પોતાનું ચિત્ર દોરતા હોય છે. સમજીએ ને, ગુપ્ત રીતે પોતાનું ચિત્ર દોરતા હોય છે, એટલે કે પોતે જેવા ભાવો કરે ને એવા એના ફોટા પડતા હોય છે. જે વચનામૃતમાં લખ્યું ને, ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું એ તારા હાથની વાત છે. તો તું ચિત્રગુપ્ત છો, તું ચિત્ર દોરી રહ્યો છે. બરાબર. જુઓ, એટલે જે લખ્યું ને દુર્લભ લહી, જે આના પરથી આપણી વાત નીકળી, બરાબર છે ને. નિગોદ, હવે આટલું ક્લિયર થઈ ગયું ને. નિગોદ પછી સ્થાવર, અને પછી એનાથી દુર્લભ શું છે? ત્રસપર્યાય. એનાથી દુર્લભ ત્રસપર્યાય છે. એક પછી એક આપણે સ્ટેપ જોઈએ છીએ આપણે. અને ત્રસપર્યાયમાં એ ચિત્ર બતાવ્યું છે છઠાડાની અંદર. શું લખ્યું જો? દુર્લભ, કેમ કે આપણે જે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર આને પણ આના બધાના નામ આવશે પણ ખરા. એટલે દુર્લભ લહી જ્યાં ચિંતામણી, ત્યો પર્યાય લહી ત્રસતણી. ત્રસપર્યાય. અને ત્રસપર્યાયમાં શું આવે જો? લટ પીપીલ અલી આદિ શરીર, ધર ધર મર્યો સહી બહુ પીર. લટ, પીપીલ, અલી, આદિ શરીર. લટ એટલે ઈયળ, 2 ઇન્દ્રિય. પીપીલ એટલે કીડી, 3 ઇન્દ્રિય. અલી એટલે ભમરો, 4 ઇન્દ્રિય થઈ ગયું ને. લટ પીપીલ અલી આદિ શરીર. પછી આગળ જતાં પંચેન્દ્રિયની પણ વાત એમને વાત કરી છે, પણ આ વિકલત્રયની અંદર આ આવી ગયા. પછી આગળ પંચેન્દ્રિયમાં આવશે ને. બરાબર. અચ્છા, 2, 3, 4 લખ્યા, આગળ એક ઇન્દ્રિય આવી ગયું. બરાબર. હવે આપણે જરાક મોક્ષ માર્ગ પ્રકાશક પર આવીએ એટલે તમને ખ્યાલ પણ આવશે. જો થોડુંક વાંચીએ છીએ આપણે મોક્ષ માર્ગ પ્રકાશકમાં. બહુ સુંદર પ્રકરણ છે, 35 પેજ ઉપર, 35. અને એક ખાસ એક કહેવાનો ભાવ, આ એમને પણ બધી ભાવનાની વાત પણ છે. આ બુદ્ધિ દુર્લભ ભાવના જે છે ને, એ તમે ઘરમાં એક બાજુ રસોઈ બનાવતા નહીં સાંભળતા. સમજાય છે કે નહીં? ડ્રાઈવ કરતાં બુદ્ધિ દુર્લભ ભાવના નહીં સાંભળતા. ભલે કદાચ સાંભળો પણ એ એક્સ્ટ્રામાં ગણજો.
બોધિ દુર્લભ ભાવના છોકરાઓને રમાડતા રમાડતા નહીં સાંભળતા. બરાબર. આજે 4-5 સિચ્યુએશનો બહારમાં જોવામાં આવે છે ને, બધા ક્યારેક આપણે કહ્યું પણ છે કે આ હવે તો સારું થયું કે ઘરમાં પણ એટલા બધા લાભ મળે છે ને, જેટલું શિબિરોમાં લાભ નહોતો મળતો ને એટલો ઘેર બેઠે સ્વાધ્યાય થાય છે. પણ ક્યાંક એવું પણ જોવામાં છે, ક્યાંક શું મહદઅંશે કદાચ હશે, ઘરની અંદર જે પ્રમાદી થઈને જીનવાણી સાંભળવાના પરિણામ હોય છે ને, કે એક બાજુ ચાલુ કર્યું ને પોતે આમ એકદમ રિલેક્સ થઈને પોતાના કહેવાય ને પર્સનલ મૂડમાં બેઠા હોય ને જીનવાણી સાંભળતા હોય, એક બાજુ શાક સુધારતા હોય ને જીનવાણી સાંભળતા હોય, અને એક બાજુ મંદિરમાં તમે જીનવાણી સાંભળો, ફરક પડે કે ના પડે? છોકરાને રમાડતા જાઓ ને જીનવાણી સાંભળો, એક બાજુ શું કે ને બીજા પણ બધી ચર્ચા કરતા જાઓ ને બીજું ત્રીજું, તો એવી રીતે આ જે ભાવોની ગંભીરતા તને ખ્યાલ નહીં આવે. એટલે ખાસ ભલે એ રીતે તમે સાંભળો ના સાંભળો છોડી દો, પણ એક ખાસ એકલા જ તમે હો, જ્યારે એકલા એકદમ હો અને એકદમ શાંત ચિત્તથી આ બોધિ દુર્લભ ભાવનાની પહેલેથી જે વ્યાખ્યાન થયા ને બિલકુલ એ પ્રમાણે શાંત ચિત્તથી બિલકુલ મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે એ દૃષ્ટિકોણથી તમે સાંભળશો ને, તો આની એક ખ્યાલ આવશે કે નહીં ભાઈ આ તો બહુ ગંભીર ઊંચી વાતો છે. નહીં તો પેલી જાણકારીનો વિષય થઈ ગયો. બેમાં ફરક પડે ને. જાણકારીનો વિષય થઈ ગયો કે આ બાજુ બીજા ઘરના કામ કરતા ગયા, ઓફિસના કામ કરતા ગયા અને સાંભળતા પણ ગયા. એટલે કે મારે આટલું સંભળાઈ ગયું, મારે આટલું થોડો કોટા પૂરો કરવાનો છે સાંભળવાનો કોટા, કે મારે આટલા પ્રવચનો બાકી છે સાંભળવાના, હજુ આટલા પ્રવચન, આમના પ્રવચનો બાકી છે, આમના પ્રવચનો સાંભળવાના બાકી છે, તો એ કોટા થોડો પૂરો કરવાનો છે. બોધિ જે દુર્લભ છે એની પ્રાપ્તિ કરવાની છે, કોટા પૂરો નથી કરવાનો. જો 35 નંબરનું પેજ, 35 નંબરનું. નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. ખાલી વાત કરીએ ને તમને ચાર્ટ પણ પહોંચી ગયો હશે, પછી આપણે ચાર્ટથી પણ સમજીશું એને. પહેલાં આની અંદર વાંચીએ છીએ આપણે. 2 શબ્દ આવ્યા છે, એક છે નિત્ય નિગોદ અને બીજો શબ્દ છે ઇતર નિગોદ. હવે શું કહે છે જોઈએ. હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદ રૂપ શરીરનો સંબંધ હોય છે. શું કહે છે? અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને, નિગોદની આગળ કયો શબ્દ લખ્યો છે? નિત્ય નિગોદ રૂપ શરીરનો સંબંધ હોય છે. પછી ત્યાં નિત્ય નિગોદ શરીરને ધરી આયુ પૂર્ણ થતાં મરી ફરી નિત્ય નિગોદ શરીરને ધારે છે. પછી વળી પાછો એ આયુ પૂર્ણ કરીને નિત્ય નિગોદ શરીરને જ ધારે છે. મરી ફરી નિત્ય નિગોદ શરીરને ધારે કરે, મરી ફરી પાછું નિત્ય નિગોદ, મરી ફરી નિત્ય નિગોદ, મરી ફરી નિત્ય નિગોદ. બરાબર? હવે સાંભળજો. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે. જીવ રાશિ એટલે જીવોની સંખ્યા કેટલી, કે આ નિત્ય નિગોદની અંદર આ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરવાવાળા જીવોની સંખ્યા ગણવામાં આવે તો કે અનંત નહીં, અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે. કે જે અનાદિકાળથી એમને પૂછવામાં આવે, અનાદિકાળથી આજ સુધી તમે કર્યું શું, તો કે છે અનાદિકાળથી આજ સુધી અમે આ જે કહ્યું ને એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરતા ગયા. આ અપર્યાપ્ત નિગોદ. અને બીજા પર્યાપ્ત નિગોદ છે, એનું આયુષ્ય અંતર્મૂળ છે, એનું પણ વધારે નથી, વધારે અંતર્મૂળ છે. તો એ શું કર્યું કે બસ આ પ્રમાણે જન્મ મરણ કરતા ગયા અમે. આપણા પરિભ્રમણની કથા છે આ. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે, તે અનાદિકાળથી ત્યાં જ જન્મ મરણ કર્યા કરે છે. વળી
ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. ક્યાંથી? નિત્ય નિગોદમાંથી, ઇતર નિગોદમાંથી નહીં. બરાબર છે ને? નિત્ય નિગોદમાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે અને એ પછી એમની શું સ્થિતિ થાય છે એનો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર એની ચર્ચા કરીશું.